કેસની વિગત મુજબ ફરિયાદીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થ્રેડ, ટેલિગ્રામ પર ગુડનીટ રંધવા નામની આઈડિયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. આરોપીએ ફરિયાદીઓને વિશ્વાસમાં લઈ લોટ2 નામના પ્લેટફોર્મ પર અને ઓનલાઈન સ્ટોર શરૂ કરવાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં વેચાણ માટે નફો મળશે તેવી લાલચ આપી હતી. ફરિયાદીઓએ વિશ્વાસમાં આવી અલગ અલગ 10 બેંક એકાઉન્ટ ટુકડે કુલ ₹1,10,25,500 જમા કરાવ્યા હતા. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે આરોપીએ ₹39,930 પરત કર્યા હતા, પરંતુ બાદમાં ₹1,09,85,570ની રકમ ઓળખી જઈ છેતરપિંડી આચરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બેંક એકાઉન્ટ ટ્રેલર આધારે અગાઉ દિવ્યેશ ઉર્ફે ડીઓ ભુવા, કિશન ગરુડ, પ્રશાંત વસગડિયા અને ઋષભ સાતસિયાની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે સુરતના ખોડિયારનગર વિસ્તારમાંથી ઉત્સવ ચંદુભાઈ ભેસાણીને ઝડપી પાડ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે ઉત્સવ ભેસાણી ગેંગ માટે બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરવાનું કામ કરતો હતો. તેને ઋષભ સાતસિયા પાસે ઇન્કમસાઇડ બેંક વાપી બ્રાન્ચનું કરંટ એકાઉન્ટ મેળવ્યું હતું. આ એકાઉન્ટમાં જુલાઈ 2025થી ઓક્ટોબર 2025 દરમિયાન ₹2.40 કરોડથી વધુ નાણાકીય વ્યવહાર થયો હોવાનું બહાર આવ્યું છે, જેમાંથી અંદાજે ₹19 લાખ આ કેસના ફરિયાદી પાસેથી જમા કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને ડિજિટલ ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. સમગ્ર ગેંગના અન્ય સભ્યો તથા નાણાકીય હેરાફેરી તાંટા શોધવા માટે વધુ તપાસ ચાલુ છે. પોલીસ દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અથવા વધુ નફાની લાલચ આપતી અજાણી લિંક્સ અને પ્લેટફોર્મથી સાવચેત રહે. કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર સંપર્ક કરવા જણાવ્યું છે.